સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે. સરકારી કર્મચારીઓને હવે લોટરી લાગી છે. હવે આટલો પગાર વધીને આવશે. સરકારી કર્મચારીઓ માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. બજેટ સત્ર દરમિયાન સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ડિસેમ્બર 2025 માટેનો જે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ હતો તે 148.2 પર સ્થિર રહેતા મોંઘવારી ભથ્થા ડીએમાં સીધો 5%નો વધારો જોવા મળી રહ્યો છે. અને આ વધારો થવાની શક્યતા પણ મજબૂત બની ગઈ છે. નિષ્ણાંતોના અંદાજ મુજબ જાન્યુઆરી 2026થી કુલ ડીએ વધીને 63% થઈ શકે છે, જેના કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં સીધો વધારો થશે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, દેશભરના જે સરકારી કર્મચારીઓ છે તેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. જ્યારે બજેટ સત્ર દરમિયાન સરકારની આર્થિક નીતિઓ પર સૌની નજર છે, ત્યારે મોંઘવારી ભથ્થાના મોરચે મળેલી આ માહિતી કર્મચારીઓના ખિસ્સા માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. જાન્યુઆરી 2026 માટે ડીએમાં વધારાનો માર્ગ હવે લગભગ સાફ થઈ ગયો છે અને તે પાછળનું મુખ્ય ડેટા પણ જાહેર થઈ ગયું છે. એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટાએ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી ભથ્થામાં વધારો માત્ર અંદાજ પર નહીં, પરંતુ ચોક્કસ આંકડાઓ પર આધારિત હોય છે. આ માટે સૌથી મહત્વપૂર્ણ માપદંડ છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્ક્સ EICPI-IW. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ડિસેમ્બર 2025માં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ 148.2 પોઈન્ટ પર સ્થિર રહ્યો છે. નોંધનીય છે કે નવેમ્બર મહિનામાં પણ ઇન્ડેક્સ આ સ્તરે રહ્યો હતો. ઇન્ડેક્સમાં સ્થિરતા હોવાનો અર્થ એ નથી કે ડીએમાં વધારો અટકી જશે. ઉલટું, નિષ્ણાંતોના મતે આ ડેટા સરકારને મોંઘવારી ભથ્થામાં મહત્તમ વધારો કરવા માટે અનુકૂળ સ્થિતિમાં મૂકે છે, જે કર્મચારીઓ માટે એક સારા સમાચાર જોવા મળી રહ્યા છે. શું ડીએ હવે 63% સુધી પહોંચશે? તો હાલના આંકડાઓને આધારે એવો મજબૂત અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો કરી શકે છે. જો આ વધારો મંજૂર થાય તો કુલ ડીએ વધીને 63% થઈ જશે. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલે પણ આ બાબતે સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે એઆઈસીપીઆઈ-IW ઇન્ડેક્સ 148.2 પર સ્થિર રહેવું ડીએમાં 5%ના વધારા માટે સ્પષ્ટ સંકેત છે. આથી સરકારી કર્મચારીઓ હવે 63% મોંઘવારી ભથ્થાની અપેક્ષા રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2025માં સરકાર દ્વારા ડીએ 55%થી વધારીને 58% કરવામાં આવ્યો હતો. હવે જો જાન્યુઆરી 2026માં ફરી 5%નો વધારો થાય છે તો કર્મચારીઓને વધેલા પગારનો લાભ મળશે, જે વધતી મોંઘવારી સામે મહત્વપૂર્ણ સહારો પૂરો પાડશે. ડીએની ગણતરી કેવી રીતે થાય છે? તો મોંઘવારી ભથ્થાની ગણતરી માટે એક નક્કી કરાયેલું સૂત્ર ઉપયોગમાં લેવામાં આવે છે, જે ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત છે. છેલ્લા 12 મહિનાના સરેરાશ એઆઈસીપીઆઈ-IWના આધારે ડીએની ટકાવારી નક્કી કરવામાં આવે છે. ડીએ વધારાની ગણતરી માટે આ સૂત્ર લાગુ પડે છે. ડીએ પર્સન્ટેજ બરાબર છેલ્લા 12 મહિનાના સરેરાશ એઆઈસીપીઆઈ-IW ગુણ્યા 2.88 અને 261.41 ગુણ્યા 100 વર્તમાન ડીએ પર્સન્ટેજ. આ સૂત્ર નક્કી કરે છે કે સરકાર તરફથી કર્મચારીઓને કેટલો વધારાનો આર્થિક લાભ મળશે. ટૂંકમાં આ વખતે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 5% ડીએમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ધન્યવાદ.